વાગરાના આસમા પાર્ક 3 સ્થિત ઝુંઝેરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ હાથ ધરાયો, જ્યાં વન ડે ધ મધર ઇઝ ધ ટીચર કાર્યક્રમ હેઠળ માતાઓએ એક દિવસ માટે શિક્ષિકાની ભૂમિકા ભજવી હતી। શિશુ 1 થી ધોરણ 2 ના વિદ્યાર્થીઓની માતાઓએ ચોક અને ડસ્ટર સંભાળી વર્ગખંડનું સંચાલન કર્યું અને શિક્ષણ કાર્યનો જીવંત અનુભવ મેળવ્યો હતો। ઝુંઝેરા પ્રાથમિક શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલા નવતર કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો ત્રિવેણી સંગમ મજબૂત કરવાનો હતો। એક દિવસ માટે માતાઓ શિક્ષિકા બની વર્ગખંડમાં પ્રવેશી, બાળકોને પાઠ ભણાવ્યા, પ્રવૃત્તિઓ કરાવી અને શૈક્ષણિક વાતાવરણ સર્જ્યું હતું। કાર્યક્રમ બાદ માતાઓએ હૃદયસ્પર્શી પ્રતિભાવો આપતા સ્વીકાર્યું કે શિક્ષક બનવું સહેલું નથી। ઘરે 1 કે 2 સંતાનોને સંભાળવા અને શાળામાં એક સાથે અનેક બાળકોને સંભાળી તેમને શિક્ષિત કરવું એમાં મોટો તફાવત છે। શિક્ષકનું કાર્ય અપાર ધીરજ, સમર્પણ અને સંવેદનશીલતા માંગે છે, તે તેઓએ અનુભવી જણાવ્યું હતું। આ પ્રસંગે વાગરા બીઆરસી કોઓર્ડિનેટર ખ્યાતિબેન મહેતા અને સીઆરસી શરદચંદ્રભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વાગરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળ્યો કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું જ નથી, પરંતુ સમાજની સંયુક્ત જવાબદારી છે। ઝુંઝેરા શાળાનો આ પ્રયોગ શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું સાબિત થયો છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।